નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરાના સ્ટાર હોસ્પિટલમાં ઝાડા ઉલટીના દર્દીઓમાં વધારો જોવા મળ્યો। ગોધરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। ગોધરા સિવિલ હોસ્પિટલની સામે આવેલ સ્ટાર હોસ્પિટલમાં ઝાડા અને ઉલટીના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે સંવાદદાતા આમિર ભગતે સ્ટાર હોસ્પિટલના ડોક્ટર ઇમરાન કાલુ સાથે ખાસ વાતચીત કરી। રાજ્ય સહિત ગોધરા શહેરમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો છે। વાત ગોધરા શહેરની કરવામાં આવે તો ગોધરા શહેરમાં ઝાડા અને ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય, તમામ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ આપને ઉપસ્થિત છે ગોધરાના સ્ટાર હોસ્પિટલ અને સ્ટાર હોસ્પિટલના જાણીતા ડૉક્ટર આપણી સાથે ઇમરાન કાલુ ઉપસ્થિત છે। તેઓની સાથે સીધી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। સર, શું કહેશો? ખાસ કરીને જો વાત કરવામાં તો પશ્ચિમ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। સ્ટાર હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો સ્ટાર હોસ્પિટલમાં કયા પ્રકારના દર્દીઓ આવે છે અને કયા પ્રકારની ટ્રીટમેન્ટ ચાલી રહી છે? હાલ છેલ્લા અઠવાડિયાથી ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થયો છે। દરેક પ્રાઇવેટ હોસ્પિટલની અંદર વધારો થયો છે। દરેક જે દર્દી મોટાભાગના આવે છે એ ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, તાવ આની સમસ્યા જોડે આવે છે। અને જે ઝાડા ઉલટી છે એ શરૂઆતના તબક્કામાં જ શરૂઆતના 6 થી 12 કલાકની અંદર જ એ લોકોને એટલું બધું ડિહાઇડ્રેશન કરી નાખે છે જેથી કરીને એ લોકોને બીપીમાં ઘટાડો જોવા મળે છે। મોટાભાગના દર્દીઓ અહીંયા જે અમારું મોટાભાગના હાઇપોટેન્શન કે જે એકદમથી બીપી ઘટી ગયું હોય એ રીતે લઈને બધા આવે છે, જેમાં સતત વધારો મુખ્ય કારણ કયું ગણી શકાય? આ કેસોમાં અમે બીજા જે લેબોરેટરી ટેસ્ટ બધા કરાવ્યા જે મોટાભાગના નેગેટિવ આવે છે, એટલે આ જે અત્યારે જે ઉપદ્રવ થયો છે એ ઝાડા ઉલટીનો એ વાયરલના લીધે થયેલો છે। ખાસ કરીને જો વાત કરું તો જે દર્દી ઝાડા ઉલટીમાં આવી જાય, સૌથી પહેલા તેને શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો એને નજીકના જે બી હોસ્પિટલ ડૉક્ટર હોય એમનો સંપર્ક કરવો જોઈએ અને શરૂઆતથી જ ટ્રીટમેન્ટ લેવી જોઈએ, કેમ કે આમાં લાંબો સમય મળતો નથી। જે અત્યારે ઉપદ્રવ ચાલી રહ્યો છે એ વાયરસમાં લાંબો સમય મળતો નથી। નજીકના સમયગાળામાં જ શરૂઆતના 6-12 કલાકમાં જ 25 થી 30, 40, 50 જેટલા ઝાડા થઈ જતા હોય છે, એટલે રાહ ન જોવી જોઈએ અને શરૂઆતના તબક્કામાં જ ડૉક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરી લેવો જોઈએ। ખાસ કરીને જો વાત કરવામાં તો હાલ જે ઝાડા ઉલટીના જે કેસોમાં વધારો થઈ રહ્યો છે તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? ખાસ કરીને જો વાત કરવામાં તો ઠેર ઠેર અત્યારે લોકો બહારનો ખોરાકને વધારે પસંદ કરતા હોય છે, તેવા લોકોને આપ શું સંદેશો આપવા માંગશો? જો આ જે ઝાડા ઉલટીના વાયરલના કેસો છે એ ખોરાક અને પાણી એ ગંદુ થવાના કારણે જ વાયરસથી ઇન્ફેક્ટેડ થવાના કારણે જ થતું હોય છે। તેથી કરી વાસી ખોરાક, બહારનો ખોરાક અટકાવવો જોઈએ। પાણી જે છે ઉકાળીને ચોખ્ખું પાણી પીવું જોઈએ અને કંઈ પણ ખાઈએ અથવા પીએ એના પહેલાં સારી રીતે સાબુથી હાથ ધોઈ નાખવા જોઈએ, જેથી કરી મોટાભાગની આની સમસ્યામાંથી બચી શકે। ચોક્કસથી ખાસ કરીને જો વાત કરવામાં તો સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે અને આ હતા ડૉક્ટર ઇમરાન કાલુ। તેઓએ પણ એક મેસેજ આપ્યો છે કે આમાં જે તમે જે બહારનો જે ખોરાક ખાઈ રહ્યા છો તેને બંધ કરી અને ઘરનો ખોરાક ખાઓ, વાસી ખોરાક ન ખાઓ અને ઘરનો તાજો ખોરાક ખાઓ, સાથે જ પાણીને જે છે એ ઉકાળીને પીવાનું રાખવું જોઈએ। આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા।